સિમ્પ્લિફિકેશનના આ ક્વેશ્ચનમાં ઇક્વલ ટુની લેફ્ટ સાઈડના પાર્ટમાં સૌથી પહેલાં આપણે બ્રેકેટ ઓપન કરીશું. તો સૌથી પહેલાં આપણી પાસે અહીંયા અવેલેબલ છે 720 ડિવાઈડ બાય 5. તો 720 ડિવાઈડ બાય 5 કરીએ તો અહીંયાથી આપણી પાસે 144 આવશે. આગળનું સ્ટેપ જોઈએ, પ્લસ 112 બ્રેકેટ ઓવર થશે, ડિવાઈડની સાઇનને આપણે મલ્ટીપ્લાયમાં કન્વર્ટ કરીશું, એટલે જે 16 છે એને આપણે નીચેની સાઈડ લખવા જોશે. પહેલાંનો સમ કરીએ, અહીંયાથી આપણને 256 મળીને આવશે. બ્રેકેટ ઓપન કરીશું, મલ્ટીપ્લાયમાં 1 ડિવાઈડ બાય 16. 16 છે એ 256નો વર્ગ છે એ 16 થાય છે. આ ક્વેશ્ચનમાં ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ આપણે પાર્ટ જોશું. તો સૌથી પહેલાં આપણી પાસે અહીંયા અવેલેબલ છે 9નો વર્ગ. 9નો વર્ગ એટલે આપણે આ રીતે લખી શકીએ 9 ગુણ્યા 9 મલ્ટીપ્લાય 56, બ્રેકેટ ઓપન થશે, ડિવાઈડની સાઈડને મલ્ટીપ્લાયમાં કન્વર્ટ કરીએ તો 1/2/3 2/3 એટલે 8 થશે, ઇક્વલ ટુ xનો વર્ગ ગુણ્યા 3/10. હવે અહીંયા આપણે જોઈએ કેન્સલ થતું હોય એટલું પહેલાં કેન્સલ કરીશું. 8 7 56, તો અહીંયા મારી પાસે 7 બચશે. ઇક્વલ ટુની બંને સાઈડ ગુણાકારનો સંબંધ હોય, ગુણાકારવાળો નંબર હોય ત્યારે એ એકબીજા સાથે કેન્સલ આઉટ થઈ શકે છે. તો 3 છે એ 9 સાથે કેન્સલ આઉટ કરીએ તો અહીંયા મારી પાસે 3 આવશે અને અહીંયાથી 3 કેન્સલ થશે. તો અહીંયા મારી પાસે બચે છે 7 ગુણ્યા 3 એટલે 21, 9 ગુણ્યા 21 ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક મલ્ટીપ્લાય 1/10. 9 ગુણ્યા 21 કરીએ, ઇક્વલ ટુની આ બાજુ જમણી બાજુ જ્યાં 10 છે એ ડાબી બાજુ જશે તો ઉપરના ભાગમાં જશે એટલે શૂન્ય અહીંયા એડ થશે. મારી પાસે અહીંયા ક્વેશ્ચન માર્કની વેલ્યુ 1810 આપેલી છે, જે ઓપ્શન નંબર ડીમાં અવેલેબલ છે. તો ઓપ્શન ડી મારો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 3 અહીંયા જોઈએ સિમ્પ્લિફિકેશનના ક્વેશ્ચનમાં ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા આપણને 25% આપેલા છે. 25%ની ફ્રેક્શન વેલ્યુ 1/4 થશે. ઓફને આપણે સાઇનમાં કન્વર્ટ કરશું તો ગુણાકારની સાઇન થશે. 240 એમ જ રાખીએ, ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક પ્લસ 5%ને ફ્રેક્શનમાં કન્વર્ટ કરીએ તો 1/20 થશે. ઓફની સાઇનને ગુણાકારમાં કન્વર્ટ કરીએ 5 ફેક્ટોરિયલ એટલે આપણે આ રીતે કરી શકીએ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને અહીંયાથી 120 મળીને આવશે. જેટલા નંબર કેન્સલ આઉટ થતા હશે એ નંબર કેન્સલ આઉટ કરીએ 4 6 24, અહીંયાથી મળીને આવ્યા આપણને 60, ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક પ્લસ અહીંયાથી કેન્સલ આઉટ થશે 20 6 120, તો અહીંયાથી આપણને 6 મળીને આવ્યા. ઇક્વલ ટુની આ બાજુ પ્લસની સાઇન છે, ઇક્વલ ટુની ડાબી બાજુ જશે તો નેગેટિવ સાઇન થશે. અહીંયાથી મારી પાસે ક્વેશ્ચન માર્કની સાઇન 54 આવશે. ઓપ્શન ડી આપણી પાસે 54 અવેલેબલ છે, સાચો આન્સર થશે. ક્વેશ્ચન નંબર 4 ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ આપણને જે નંબર્સ આપેલા છે એ મોટા ભાગે નંબર્સના વર્ગ આપેલા છે. સૌથી પહેલો નંબર જુઓ, સૌથી પહેલો નંબર 11નો વર્ગ છે, પ્લસ 13નો વર્ગ છે, પ્લસ 8નો વર્ગ છે. તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણને એના વર્ગ આવડતા હોવા જરૂરી છે. સૌથી પહેલાં 11નો વર્ગ, તો 11નો વર્ગ છે એ 121 થશે, પ્લસ 13નો વર્ગ એટલે 169 થશે, પ્લસ 8નો વર્ગ એટલે 64 થશે, ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્કનો એક્સ લખી દઉં અને એનો ક્યુબ, પ્લસ જ્યારે આપણી પાસે આ રીતનું કંઈ કરેલું હોય તો એનો મતલબ એ કોનો વર્ગ છે એ જોવાનું. 121 છે એ 11નો વર્ગ છે, તો આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો અહીંયા આપણે 11 લખીશું. હવે સૌપ્રથમ આપણી પાસે અહીંયા જે નંબર્સ આવેલા છે એનો સરવાળો કરીએ. સરવાળો કરવા માટેની એક ટ્રીક છે. પહેલાં જે નંબર છે
એ નંબરને કાઉન્ટ કરી અને બાકીના નંબરને ડેસિમલ તરીકે લેવાના. જેમ કે અહીંયા 121 છે, એમાંથી હું 100ને કેલ્ક્યુલેટ કરું છું, તો અહીંયાથી મને મળશે 100, અહીંયાથી મને મળશે 100, એટલે આ થઈ ગયા મારી પાસે 200. અહીંયાથી મને મળશે 20, અહીંયાથી મળશે 60 અને અહીંયાથી મળશે મને 60. એટલે 60 અને 60 120 વત્તા 20 એટલે 140. પછી છેલ્લો ડિજિટ જુઓ, એનો સરવાળો કરીએ. 9 વત્તા 1 એટલે 10 અને પ્લસ 4 14. હવે આનો સમ આપણે ઇઝીલી કરી શકીએ. 4, 5 અને 3, તો અહીંથી મને 354 સરવાળો મળીને આવ્યો. ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 11. 11 ઓલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. 4માંથી 1 3, 4 અને 3 ઇક્વલ ટુ એક્સ ક્યુબ. આ વર્ગ છે, ઇક્વલ ટુની ઓલી બાજુ જશે તો વર્ગમૂળ થઈ જશે. સોરી, ઘનમૂળ છે, ઓલી બાજુ જશે તો ઘનમૂળ થઈ જશે. તો અહીંયા 343 જે છે એ કોનું ઘનમૂળ છે? તો કે 7નું ઘનમૂળ છે. તો એક્સની વેલ્યુ મને 7 મળીને આવશે. અહીંયા ઓપ્શનમાં મારી પાસે એ આપેલો છે 07, મારો સાચો આન્સર થશે. આ ક્વેશ્ચનની અંદર ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ આપણને જે પાર્ટ આપેલો છે એને જોઈએ. સૌથી પહેલાં આપણને આપેલું છે 12નો વર્ગ, તો જેને હું આ રીતે લખી શકું, 12 ગુણ્યા 12 ગુણ્યા 15, બ્રેકેટ ઓપન કરીએ, ભાગાકારની સાઇનને ગુણાકારમાં કન્વર્ટ કરી અને છેદમાં આવશે 3નો ક્યુબ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ઇક્વલ ટુ એક્સ પ્લસ, આ બ્રેકેટ ઓપન કરીએ, આ બેનો ગુણાકાર થશે 63. હવે અહીંયા જોઈએ, જેટલું કેન્સલ આઉટ થાય એટલું પહેલાં કેન્સલ આઉટ કરીએ, જેથી કરી અને ગુણાકાર કરવામાં સરળતા રહેશે. 3થી અહીંયા કેન્સલ કરું 4 આવશે, 3થી અહીંયા કેન્સલ કરું 4 આવશે, 3થી અહીંયા કેન્સલ કરું 5 આવશે. હવે આનો ત્રણેયનો ગુણાકાર કરતી વખતે પહેલાં એ નંબરનો ગુણાકાર કરવો જે ઇઝીલી થાય. જેમ કે હું અહીંયા ચોકે 16 પણ કરી શકું અને 4 5 20 પણ કરી શકું. તો હું અહીંયા 4 5 20 કરીશ અને અહીંયા ગુણ્યા 4 કરીશ. ઇક્વલ ટુ એક્સ પ્લસ 63. આ બંનેનો ગુણાકાર 80 પ્લસ છે, આ બાજુ જશે નેગેટિવ થશે. 63 ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ બંનેનો ડિફરન્સ જોઈએ તો આ બંનેનો ડિફરન્સ આવશે 17 ઇક્વલ ટુ એક્સ. મારી પાસે અહીંયા ઓપ્શનમાં 17 અવેલેબલ છે, જે આપણો સાચો આન્સર થશે.